મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા, સંત નામદેવ. એ જ્ઞાનેશ્વર માઉલીના સન્મુખ સંત હતા. વક્તાભાઈ જ્ઞાનેશ્વર માઉલી ત્યારે એ વખતના 12મી શતાબ્દીમાં હતા. 1270 ના આસપાસ એમનો જન્મ થયો હતો સૌરાષ્ટ્રમાં. એ સમયમાં જ્ઞાનેશ્વર માઉલીએ એમને ગુરુ કરવા માટે આજ્ઞા કરી. એનું કારણ કે એક જ્યારે સભા ભરાઈને બેઠી હતી ત્યારે જ્ઞાનેશ્વર માઉલી સાથે એમના ચારેય ભાઈ બહેન હતા અને નામદેવ સાથે પણ બીજા ઘણા બધા સંતો હતા. તો જ્ઞાનેશ્વર માઉલીએ એમને નમસ્કાર કર્યો અને એના સામે પ્રત્યુત્તરમાં નામદેવે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ નથી આપ્યો અને ખાલી માથું હલાવ્યું. એવામાં મુક્તાબાઈને બહુ જ ગુસ્સો આવી ગયો અને એમણે એવું કીધું એમને કે તમે ભગવાનના બહુ નજીક છો, બહુ ભક્ત છો, તમને ભગવાનના એટલે કે વિઠ્ઠલના સખા કહેવામાં આવે છે અને સખા કહેવા છતાં પણ તમારામાં એટલો આદર નથી કે જ્યારે બીજા કોઈ સંત આવે તો તમારે નમસ્કાર કરવો જોઈએ. એટલે હજુ તમને ભગવાનના સખા હોવા છતાં તમને હજુ ગુરુ કરવાની જરૂર હોય છે. કારણ કે ગુરુ જ આ બધું જ્ઞાન આપે છે. તમને અહંકાર આવી ગયો છે તમારા ભક્તિનો અને એમના માટે પછી જ્ઞાનેશ્વરની માફી માંગે છે અને જ્ઞાનેશ્વર એમને ગુરુ કરવા માટે ઓઢા નાગનાથ મોકલે છે. પરભણી જિલ્લો છે, ત્યાં ભગવાન ઓઢા નાગનાથનું મંદિર છે અને ત્યાં એમને ગુરુ કરવા માટે મોકલે છે અને ત્યાં વિસોબા હાજર કરીને ખેચર કરીને એમને ગુરુ પ્રાપ્ત થાય છે. એમની મુલાકાતને આપણે બહુ વધારે વર્ણન નથી કરતા, પણ એક દિવસનો પ્રસંગ છે કે ભજન કરવા માટે તો એના પછી નામદેવ મહારાજનું ઘણું બધું પરિવર્તન થાય છે. એમનાનો અહંકાર જતો રહે છે અને એક દિવસે એ પરભણીમાં ઓઢા નાગનાથ મંદિરના સમ્મુખ જાય છે. એ વખતે શ્રાવણ મહિનો ચાલતો હોય છે, શિવરાત્રીનો સમયગાળો હોય છે અને એ ભગવાનના ભજન કરવા માટે મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિરમાં પ્રવેશ કરતાની સાથે ત્યાંના જે પૂજારી હોય છે તે નામદેવ મહારાજ કહે છે કે પ્રભુ તમે ભજન કીર્તન ના કરશો અહીંયા, નહીં તો ભીડ ભેગી થઈ જશે અને એના લીધે અમારા પૂજામાં ઘણા બધા વિઘ્નો પડશે. એટલે નામદેવ મહારાજ કહે છે કશો વાંધો નહીં, હું ભજન નથી કરતો અને ભજન કરવાના જગ્યાએ એ બારના દર્શન કરીને નીચે ઉતરી જાય છે અને મંદિરના પાછળના ભાગે જઈને કીર્તન કરવા લાગે છે અને કહે છે કે ભગવાન અહીંયા મને દર્શન દે આપી દે. સારું, એવું કરીને મંદિરના પાછળના ભાગે કીર્તન કરવા લાગે છે અને પછી ભગવાનને એવું થાય છે કે આવું તો હોવું જોઈએ, મને એમનું કીર્તન સાંભળવું છે અને એમણે પછી એ ઓઢા નાગનાથનું જે મંદિર છે એ આમ પૂર્વાભિમુખ છે પણ એ પશ્ચિમાભિમુખ એટલે પીઠ કરીને બેઠા હતા. તો ભગવાન પોતાની આખી દિશા બદલી નાખે છે અને એ મંદિર આખે આખું પશ્ચિમાભિમુખ થઈ જાય છે અને આજુ સુધી પણ એવું જ દાખલો છે કે પૂર્વાભિમુખ જે મંદિર હતું એ આજે પણ સવાર તમે જાઓ તો એ પશ્ચિમાભિમુખ થઈ ગયું છે. એટલે ભગવાનની કીર્તનનો, ભગવાનના ભક્તોનો આટલો પ્રભાવ છે કે ભગવાનની ભક્તિ જ્યાં ચાલતી હોય, કીર્તન ચાલતા હોય, ભજન ચાલતા હોય ત્યાં ભગવાન સાક્ષાત હાજર હોય છે. ડોંગરેજી મહારાજે પણ કીધું હતું કે ભગવાન ક્યાં છે? તો ભગવાન ક્યાંય નથી, ભગવાન ત્યાં છે જ્યાં ભગવાનનું કીર્તન થાય છે, ભગવાનનું ભજન થાય છે, તેમનું નામ સ્મરણ થાય છે. એવા સ્થળે ભગવાનનો નિશ્ચિત વાસ હોય છે, એ બીજે ક્યાંય હોતો નથી. અસ્તુ.